સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ અને સુરત વચ્ચે ડબલ ડેકર ટ્રેનના કેટલાક ડબ્બા છૂટા પડ્યા હોવાની વાત સામે આવી છે। અમદાવાદથી મુંબઈ તરફ જતી હતી આ ડબલ ડેકર ટ્રેન અને આ દરમિયાન સુરતના ગોઠણ અને કુરસદ વચ્ચે કેટલાક ડબ્બાઓ છૂટા પડ્યા। ટ્રેનના ડબ્બા છૂટા પડતા યાત્રિકો પણ અટવાયા અને ટ્રેનના 6 જેટલા ડબ્બા તો ગોઠણ પર જ રહી ગયા હતા અને ટ્રેનના 6 ડબ્બા આગળ નીકળી ગયા। ટ્રેનમાં એસી બંધ થતા ગોઠણ વિસ્તારમાં પડેલા આ ડબ્બાના યાત્રિકો ફસાયા છે। જો કે જેમાંથી કેટલાક યાત્રિકો છે તેઓ હાલ મુસાફરો અન્ય ટ્રેનમાં પણ મુંબઈ તરફ રવાના થયા હોવાની વાત સામે આવી છે। એબીપી અસ્મિતાએ જ્યારે આ યાત્રી સાથે વાતચીત કરી હતી, આ ટ્રેનમાં જે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા તેમની સાથે જ્યારે ટેલિફોનિક વાતચીત કરી તો તેમનું કહેવું હતું કે અમદાવાદથી મુંબઈ જતા સમયે આ ઘટના બની। 1.5 કલાક બાદ ટ્રેન શરૂ થશે તેવી વાત તેમને કહેવામાં આવી છે। સુરતથી 6 કિલોમીટર દૂર આ યાત્રીઓ અટવાયા છે।